ભુજ ખાતે ધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા સ્વર્ગસ્થ રાજેશ ભટ્ટની પાવન સ્મૃતિમાં સ્મરણાંજલિ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું। સ્મરણથી સંકલ્પ સુધીના ધ્યેય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અગ્રણીઓએ સ્વર્ગસ્થ રાજેશ ભટ્ટને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના યોગદાનની યાદ કર્યું હતું। આ ગૌરવપૂર્ણ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિયના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સ્વર્ગસ્થને ભાવાંજલિ આપી હતી। આ સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન રવિવારે હોટલ રામી ભુજ મિર્જાપર હાઈવે ખાતે રાખવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સ્વર્ગસ્થ રાજેશ ભટ્ટના કાર્યો અને તેમના જીવન મૂલ્યોને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન પૂર્વ સૈન્ય અધિકારી અને ચેમ્બરના અગ્રણી સભ્ય કર્નલ મનવંતસિંહ જોહરે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી ચેમ્બર સાથે જોડાયેલા છે અને સ્વર્ગસ્થ રાજેશ ભટ્ટ જ તેમને આ સંસ્થામાં લાવ્યા હતા। તેમણે સદગત સાથેના પોતાના આત્મીય સંબંધો યાદ કરતા કહ્યું હતું કે આ આયોજન માત્ર કોઈના જવાનું દુઃખ વ્યક્ત કરવા માટે નહીં, પરંતુ રાજેશભાઈની દૂરંદેશી, લગન, સમર્પણ અને ચેમ્બરને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાના તેમના કાર્યોની પ્રશંસા કરીને તેમના મિશનને આગળ ધપાવવા માટે યોજવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ રાજેશ ભટ્ટના નાના ભાઈ નિલેશ સૂર્યકાંત ભટ્ટે જણાવ્યું હતું કે 2001ના ભૂકંપમાં ઘર અને સ્વજનો ગુમાવવા છતાં રાજેશભાઈએ મનોબળ જાળવી રાખ્યું હતું। સદગુરુ ધ્યાની સ્વામીના આશીર્વાદ અને માર્ગદર્શનને અનુસરીને તેમણે ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી। વેપારી ઉદ્યોગપતિઓને સાથે રાખી કચ્છી વિચારધારાને વૈશ્વિક સ્તરે પહોંચાડી હતી। તેઓ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા હતા। સ્મરણાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર તમામ સંતો, અધિકારીઓ અને સમાજના અગ્રણીઓનો તેમણે પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, પૂર્વ રાજ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ પરિવારના સભ્યો, સ્થાનિક વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાજેશભાઈ ભટ્ટ જે આપણા કચ્છ ચેમ્બરના પ્રમુખ હતા અને વર્ષો સુધી એમણે ચેમ્બરના પ્રમુખ તરીકે સેવા આપી છે અને આજે એમનો સ્મરણાંજલિ કાર્યક્રમ ચેમ્બર દ્વારા, એમના સ્નેહીજનો દ્વારા અને સૌ લોકોની ઉપસ્થિતિમાં થયો। અનેક લોકો આજે ઉપસ્થિત રહ્યા। એમના જીવન દરમિયાન એમણે જે કરેલા કાર્યો છે અને કચ્છના વિકાસ માટે ઉદ્યોગ જગતને સાથે રાખીને એમનું માર્ગદર્શન હોય કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમની સાથે સતત મુખ્યમંત્રી તરીકે જ્યારે આદરણીય શ્રી મોદી સાહેબ હતા ત્યારે એમની સાથે પણ કચ્છના વિકાસ માટે, કચ્છના ઉદ્યોગ જગત માટે સતત ખડે પગે રહ્યા હતા અને આજે એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી, એમને આજે આપણે યાદ કરીએ છીએ। ત્યારે ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી વાસણભાઈ આહિર, જોરાવરસિંહજી રાઠોડ અને ઘણા બધા લોકો આજે ઉપસ્થિત રહી કરીને આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં સૌ લોકોએ ભાગ લીધો હતો। અમારા મોટા બ્રધર જે લાખોમાં લાદેની અને કરોડોમાં જોડની એવા વ્યક્તિને આપણે ગુમાવ્યા છે અને એમની સ્મરણાંજલિનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આપણા ઉદ્યોગને લગતા અમારા સત્સંગ સમાજના અને આપણા કલેક્ટરથી માંડીને દરેક હોદ્દાના રાજ્યના દરેક હોદ્દાના વ્યક્તિઓ, સમાજના મવડી દરેક પધાર્યા છે અને સાચા હૃદયથી બધા શ્રદ્ધાંજલિ આપે છે રાજેશભાઈને। તો અમારો પરિવાર આ આખા કાર્યક્રમને બિરદાવે છે અને બધાને નમન કરે છે। 2001ના ભૂકંપ પછી ઘણી બધી તકલીફો, અમે બધું ઘર ગુમાવ્યું, રાજેશભાઈએ ભાભી અમારા ગુમાવ્યા અને એમના છતાં પણ એમણે પોતાનું મનોબળ નહોતું ગુમાવ્યું। અમારા સદગુરુએ એમને કહ્યું હતું કે કોઈ પાસે હાથ લાંબો નહીં કરજો, ભગવાન 1000 હાથવાળો છે, એ ભગવાન આપને ખૂબ આપી દેશે, ખૂબ મહેનત કરજો અને ભગવાન આપની સાથે છે અને કચ્છ છે એ હતું એનાથી સવાયું થઈ જશે, એ અમારા સદગુરુ ધ્યાની સ્વામી એ વખતે કહી દીધું હતું અને એ વાતનો નિશ્ચય પકડી અને રાજેશભાઈએ ચેમ્બર ઓફ કોમર્સનું નિર્માણ કર્યું। દરેક ઉદ્યોગપતિઓને, દરેક વેપારીઓને સાથે રાખી અને કચ્છના દરેક વિચારો એ વિશ્વ લેવલે ફલકે
પ્રેરણા કરી અને ખૂબ આગળ વધારી વાતને. અને એના ઉપરાંત રાજેશભાઈ છે એ આધ્યાત્મિક માર્ગમાં પણ અમારા ધાર્મિક પ્રસંગોમાં પણ ખૂબ આગળ પડતા હતા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને સનાતન ધર્મ, હિન્દુ ધર્મમાં દરેકમાં અત્યંત રુચિ લેતા અને ખૂબ આગળ વધતા. રાજેશભાઈની સૌથી મોટી રુચિ, અત્યારે કલેક્ટર સાહેબે પણ કહ્યું કે રાજેશભાઈના ફેસ પર નકારાત્મકતા કે નેગેટિવિટી ક્યારે પણ નહીં જોવા મળે. એ હંમેશા કોઈ પણ વાત હશે ને થઈ જશે અને અમે કરી આપશું. ઇવન અમારા કુટુંબમાં, અમારા બિઝનેસમાં પણ અમને કાંઈ પણ વિટંબણા હોય તો રાજેશભાઈ હસીને લાઇટલી અમારા ખભા ઉપર હાથ રાખીને કે તમે ચિંતા ન કરો, હું બેઠો છું ને ભગવાન બેઠા છે ને બધું સારું જ થઈ જશે. એટલે એમણે હંમેશા પોઝિટિવ વાત કરી, હસ્યા છે, હસાવ્યા છે અને હસતા જ રહ્યા છે અને કુટુંબને અને સમાજને પણ આનંદમાં જ રાખ્યો છે. मेरे को चैम्बर में लाने वाले राजेश भाई भट्ट थे. हम जब आर्मी छोड़ के आए तो हमें पहली बार यहाँ पे राजेश भट्ट ने बुलाया कि मैं AMW का हेड डायरेक्टर था यहाँ पे, कि सर आप हमारे से आके मिलें. वो पहले दिन से ही एक ऐसा आकर्षण था इनमें कि मैं इनके साथ जुड़ता चला गया. फिर कुछ महीने के बाद इन्होंने बोला कि साहब आप चैम्बर का मेंबर बनिए और AMW हमारी कंपनी, हमारे चैम्बर का एक बहुत हिस्सा रहेगा. कब वो इनका सुझाव हमारे एक गहरे रिश्ते में बदल गया और उसके बाद हमारी कंपनी ने चैम्बर के साथ मिलकर राजेश भाई की अध्यक्षता में बहुत से इवेंट किए. लोग कहते हैं कि भाई बहनों में खून का रिश्ता होता है. मुझे लगता है कि जब मैं फौज में था तो हमारे कंधे से कंधा मिला के चलने वाले खून का रिश्ता नहीं है, लेकिन खून के रिश्ते से भी बहुत बड़ा रिश्ता होता है. मुझे नहीं मालूम था कि मैं जब फौज छोड़ के आऊंगा मेरे को कोई ऐसा शख्स मिल जाएगा जो मेरे खून से भी बढ़ के मेरा साथ निभाएगा. तो राजेश भाई भट्ट में मैंने वो पाया और इनके जरिए जिस प्रकार से मैं 24 साल फौज में करके एक बहुत बड़ा परिवार होता है, एक बहुत बड़ा विश्वास होता है, तो हमारे पे इतनी बख्शिश रही कि इनके जरिए मैंने चैम्बर ऑफ कॉमर्स के इतने बड़े परिवार का हिस्सा बन गया कि मुझे यह पता ही नहीं चला कि मैं एक बड़ा सा परिवार छोड़ के बाहर आया हूं और उससे भी अच्छा मोहब्बत, प्यार मुझे यहां पे भी मिलने लगा. आज राजेश भाई नहीं है, लेकिन मैं यकीन से कहना चाहता हूं कि वो हमारी धड़कनों में बसे हुए हैं. इंसान का होना या ना होना एक बात है, उसके असूल, उसके प्रिंसिपल्स, उसकी सोच का हमारे दिल में बसना ज्यादा जरूरी है. सो हम राजेश भाई सुन रहे हैं मेरी आवाज को कि मैं उनको हमेशा अपने दिल में बसा के चलता हूं. थैंक यू राजेश भाई. मैं यहां से उनको वो पुकार भी करता हूं. थैंक यू. आज का क्या आयोजन है? आज हम राजेश भाई के जो उनकी जिंदगी का एक बहुत जोश से, बहुत ही एक उनकी हाई लेवल ऑफ अचीवमेंट्स थी, उनके ऊपर उनको ऑनर करने आए हैं. हम उनके जाने का दुख नहीं मनाने आए, हम उनके काम की, उनकी दूरदृष्टि की, उनकी लगन की, उनकी डेडिकेशन एंड सिंसियरिटी की एक प्रशंसा करने आए हैं कि हमारा साथी उस लेवल पे था जहां से कि उसने चैम्बर को कहां से लेके उस ऊंचाइयों तक पहुंचा दिया. उनकी सोच बड़ी. तो आज का यह आयोजन इसलिए नहीं है कि राजेश भाई नहीं रहे, इसलिए है कि राजेश भाई के मकसद को हम यहां से आगे उनकी सोच के साथ कैसे लेके चलें.